શહેરના દિવાળીપુરા વિસ્તારમાં દાદાનું ભવ્ય આગમન કષ્ટભંજક યુવક મંડળ દ્વારા બાપાની આગમન યાત્રા આયોજિત કરવામાં આવેલ હોય મોટી સંખ્યામાં લોકો જોડાયા। વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિતના વિસ્તારમાં ગત રાત્રિના દિવાળીપુરા કષ્ટભંજન યુવક મંડળ દ્વારા બાપાની જે સ્થાપના છે તે દર વર્ષે કરવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ બાપાની સ્થાપના કરવામાં આવનાર હોય ત્યારે તે પૂર્વે તેની આગમન યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો આ યાત્રામાં જોડાયા હતા। કષ્ટભંજન યુવક મંડળ દ્વારા બાપાની આગમન યાત્રામાં સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી સાથે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે વડોદરાના દિવાળીપુરાના કષ્ટભંજન ગણેશ મંડળ ખાતે ગણેશજીની આગમન યાત્રાનું આજે અહીંયા પ્રારંભ થયો છે, ત્યારે મને પણ એમાં સહભાગી થવાનું એક તક મળી છે, લાભ મળ્યો છે અને સાથે સાથે ગણેશજીની આગમન યાત્રામાં એમની પાલખીને ટેકો આપી અને સાથે ધર્મધ્વજ પણ લહેરાવાનું મને એક સદભાગ્ય મળ્યું છે। ત્યારે હું દિવાળીપુરાના કષ્ટભંજન ગણેશ યુવક મંડળને આ સુંદર આયોજન બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અમારા યુવા કાર્યકર્તા ગૌરંગભાઈ ગામિત અને એમના સમગ્ર ટીમ ખૂબ જ સારી રીતે રંગે ચંગે ગણપતિજી અત્યારે આવી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો ભાવિક ભક્તો ગણપતિ બાપા મોર્યાના એક નાદથી સમગ્ર ગગનને ગુંજાવી રહ્યા છે। ત્યારે સમગ્ર વડોદરાવાસીઓને આ આવનારા ગણેશ મહોત્સવની આગવી શુભેચ્છાઓ પાઠવું છું। આ વખતે દિવાળીપુરાના ગણપતિની આ જે આગમન યાત્રા છે એમાં તમે જોઈ શકો છો કે વિસ્તારના હજારો લોકો જોડાયા છે અને દર વર્ષે આ જ રીતે ભગવાન ગણપતિની આગમન યાત્રા નીકળતી હોય છે। તો ગણપતિનો ઉત્સવ હવે આવી રહ્યો છે, સાંસ્કૃતિક નગરી વડોદરા હવે ભક્તિમય નગરી બનવા જઈ રહી છે અને સૌ નવયુવાનો આવા બધા તહેવારોથી ભક્તિમાં રંગાઈ અને એક સારા માર્ગે ચાલવાની જે આપણને આશા છે એ આવા તહેવારોથી જ થતું હોય છે। તો સૌ નગરજનોને ગણપતિ બાપાના આશીર્વાદ મળે અને એમના જીવનમાં ખૂબ પ્રગતિ થાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના।